નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું છું આપની સાથે ધરા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટોથી બચવા કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહ્યું છે। ચૂંટણી આવતા જ કોંગ્રેસમાં મોટા પાયે પક્ષ પલટો થાય છે, એટલે હવે ચૂંટણી જીત્યા બાદ ઉમેદવાર પાર્ટી ન છોડે તે માટે કોંગ્રેસ આગોતરું આયોજન કરી રહ્યું છે। કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ સૂચના આપી છે, ઉમેદવારો પાસે બાંહેધરી પત્રક લખાવવામાં આવે, સાથે ચૂંટણીમાં જે ખર્ચ થાય તે પણ ઉમેદવારો પાસેથી લેવાનું મોઢવાડિયાએ સૂચન કર્યું છે। જિલ્લા પ્રમુખો અને નિરીક્ષકોની બેઠકમાં પક્ષ પલટુઓ પર મોઢવાડિયાએ આકરા પ્રહાર કર્યા છે। ઉમેદવારો પાસે બાંહેધરી પત્ર લખાવવા સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા ગૌરવ પટેલ વધારે વિગતો સાથે ફોનલાઈન પર જોડાયા છે। ગૌરવ, જે રીતે ચૂંટણી આવે ત્યારે પક્ષ પલટો થાય છે અને તેનાથી બચવા માટે કોંગ્રેસે આગોતરું આયોજન કર્યું છે, કયા પ્રકારની કામગીરી? જરા વાત કરીએ તો જે રીતે મહાનગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં જે રીતે ગત ટર્મમાં જે લોકોએ પક્ષ પલટો કર્યો હતો અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટી હતી તેવું ના થાય તે માટેનું એક સૂચન ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ નિરીક્ષકોની બેઠકમાં કર્યું કે જે કોઈ ઉમેદવારોએ ચૂંટણી લડવી હોય તેમને ₹1 લાખ ડિપોઝિટ જમા કરાવવાની રહેશે। તે જમા કર્યા બાદ તેનું બાંહેધરી પત્રક પણ લેવામાં આવશે। જો જે તે ઉમેદવાર ચૂંટણી જીતી જશે તો તે ₹1 લાખ તેને પરત આપવામાં આવશે। બાકી જે લોકો હારી જશે તે રકમ ચૂંટણી ફંડ પેટે પાર્ટી પાસે જશે। તેમને ખૂબ જ કડક અને આકરા શબ્દોમાં સૂચન કર્યું હતું કે જે લોકો ચૂંટણી લડવા ઈચ્છું છે તેની પાસે બાંહેધરી પત્રક લખાવવું એટલા માટે જરૂરી છે, કારણ કે કોંગ્રેસના મેન્ડેટ ઉપર જીત્યા બાદ લોકો ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ પલટો કરીને પ્રજા સાથે દ્રોહ કરે છે। જરા બિલકુલ થી ગૌરવ, આભાર આપનો જાણકારી બદલ। ગાંધીનગરમાં ગુપ્ત સ્થળે કોંગ્રેસની અગત્યની બેઠક। ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં આ બેઠકનું આયોજન છે। 6 મહાનગરપાલિકાની બેઠકોના ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે। 1 ફેબ્રુઆરીથી 5મી તારીખ સુધી 3 તબક્કામાં ઉમેદવારો યાદી જાહેર કરવામાં આવશે। નિરીક્ષકો સાથે 1 to 1 ચર્ચા કરીને નામો પર સહમતિ બનાવવાનો પ્રયાસ છે। આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે કરો યા મરોની સ્થિતિ છે, ત્યારે આ તમામ કવાયત હાથ ધરવામાં આવી છે। રાહુલ ગાંધીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સીધી નજર છે, તો મહિલાઓ અને યુવાનોએ મોકો આપવાની રાહુલ ગાંધીએ આપી છે સૂચના। પ્રદેશ નેતૃત્વ સામે ટિકિટો આપવાને લઈને ભારે મથામણ થઈ રહી છે। નિરીક્ષકો સાથે 1 to 1 ચર્ચા કરીને નક્કી કરવામાં આવશે નામ। રાહુલ ગાંધીની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર સીધી નજર છે, ત્યારે ગાંધીનગરમાં ગુપ્ત સ્થળે કોંગ્રેસની અગત્યની બેઠક। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જીતનો એકમાત્ર માપદંડ છે, જેના આધારે ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે, જેથી આ વખતની ચૂંટણીમાં ભાજપના 35 થી 40 કોર્પોરેટર બદલાઈ શકે છે। ભાજપના ગઢ ગણાતા મહાનગરોમાં સ્થાનિક આગેવાનો 12 દાવેદારોની પેનલ તૈયાર કરશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, જેથી ભાજપના ગઢ ગણાતા આ મહાનગરોમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે, જેથી નિરીક્ષકોએ સેન્સ લીધા બાદ સ્થાનિક ધારાસભ્યો અને ચૂંટણી પ્રભારીઓએ મેરેથોન બેઠક યોજી હતી, જેમાં ભાજપ અધ્યક્ષ CR પાટીલના સૂચનાનો અમલ કરીને નો રિપીટ થિયરીના બદલે જીતની શક્યતાને ધ્યાનમાં રાખી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે। અમદાવાદના 48 વોર્ડની 192 બેઠકો માટે ભાજપે 175+ નો લક્ષ્યાંક રાખ્યો છે, જેથી તમામ વોર્ડમાં સ્થાનિક ચહેરાઓ સાથે યુવા મોરચા અને મહિલા મોરચાની સક્રિય બહેનોને ટિકિટ આપવાની વિચારણા ચાલી રહી છે। જો કે આવતીકાલે મુખ્યમંત્રી નિવાસસ્થાને CR પાટીલની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે, જેમાં ઉમેદવારોના નામ પર મોહર લાગશે। આગામી 4 ફેબ્રુઆરીએ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે। તમારી સાથે અમિત રાજપૂત જોડાયા છે। અમિત, આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે, તેમાં તમામ ચર્ચા વિચારણા કરવામાં આવશે, ત્યારબાદ નામોની જાહેરાત થશે, કેટલી તૈયારી છે ભાજપની? બિલકુલ ધરા, જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જે રીતે કમર કસવામાં આવી છે, જે રીતે તૈયારીઓ કરવામાં આવી છે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના નેતૃત્વમાં, એવું લાગી રહ્યું છે કે જે લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટી તરફથી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ તરફથી આપવામાં આવ્યું છે તે લક્ષ્યાંક હાંસલ કરવામાં બીજેપી જે છે એ આગળ વધી શકે છે, વાતને નકારી નથી શકાતું। બીજી જે મહત્વની વાત છે, આજે વોર્ડ દીઠ
બાર ઉમેદવારોની પેનલ જે છે એ બનાવવામાં આવશે। સૌથી મહત્વની વાત છે આ પેનલ આજે તૈયાર થઈ જવાની છે। સમગ્ર પેનલ જે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, ભાવનગર આ તમામ મહાનગરપાલિકાઓની પેનલ જે છે એ તૈયાર થઈ જશે। આવતીકાલથી જ્યારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી લગભગ તૈયાર થઈ ચૂકી છે। ઇલેક્શન મોડમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ બન્યા હતા ગુજરાતના ત્યારથી જ ઇલેક્શન મોડમાં આવી ગઈ હતી અને આવતીકાલથી આજે પ્રદેશ પાર્લામેન્ટરીની જે બેઠક યોજાવાની છે તેની અંદર સૌથી પહેલા અમદાવાદ સિવાય તમામ જે જિલ્લાઓ છે, રાજકોટ છે, ભાવનગર છે, સુરત છે, ત્યાંના નામ ડિક્લેર થઈ શકે છે। ત્યારબાદની હું વાત કરું તો અમદાવાદની અંદર સૌથી મહત્વની મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકા તરીકે જાણીતી પણ છે અને સૌની નજર અમદાવાદ મહાનગરપાલિકા પર છે। તો અમદાવાદ મહાનગરપાલિકાના નામોની જાહેરાત જે છે એ 3 થી 4ની આસપાસ જે થઈ શકે છે। 6 તારીખ જે છે એ ફોર્મ ભરવાની આખરી તારીખ છે। આવતીકાલથી ચૂંટણી પંચે જે રીતે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે આવતીકાલથી ફોર્મ ભરવાની શરૂઆત પણ જે છે એ સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકાના વિસ્તારની અંદર શરૂ થવાની છે। એટલે પહેલો દિવસ રહેશે 1 તારીખથી આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચની જે છે ફોર્મ ભરવાની એ શરૂ થવાની છે। એટલે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રીતે તૈયાર છે। ઉમેદવારોની પસંદગીની અમે વાત કરીએ જે રીતે આ સમગ્ર જે સંકલન સમિતિની જે બેઠકો દ્વારા યોજાઈ હતી તેનું તમામનું 24 કલાકના રિપોર્ટરો દ્વારા મેરેથોન કવરેજ કરવામાં આવ્યું છે અને મેરેથોન કવરેજની અંદરથી સાફ સ્પષ્ટ થયું છે કે આ વખતે જે રીતે રોસ્ટર બદલાયું છે 21 થી 42 વોર્ડ સુધી રોસ્ટર આવ્યું છે એટલે સીટોનું સમીકરણ સમગ્ર રીતે બદલાઈ ચૂક્યું છે। એ સીટો જે અનામત થઈ છે તો ત્યાં નવા ઉમેદવારો આવશે, જૂના જે કોર્પોરેટરો છે તેમનું પત્તું કપાશે। બીજી જે વાત છે જે રીતે યુવાઓને સ્થાન આપવાની વાત ભારતીય જનતા પાર્ટી તરફથી પણ કરવામાં આવી રહી છે તો યુવા ચહેરાઓ ને ભારતીય જનતા પાર્ટીમાં તેમનો સમાવેશ થશે, નવા ઉમેદવાર છે તેઓ બની શકે છે। મહિલાઓના ચયનની હું વાત કરું તો મહિલાઓની અંદર પણ મોટા ફેરફાર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે। સીધા સંકેત છે કારણ કે મહિલા વિંગને પણ ભારતીય જનતા પાર્ટી મજબૂત કરવા માંગે છે તો નવા ચહેરાઓ, નવી મહિલા ઉમેદવારો એ મેદાનમાં હશે। સીટોના સમીકરણના હિસાબથી હું વાત કરું તો દરેક સમાજને પ્રતિનિધિત્વ મળે અને સીટના સમીકરણ હિસાબથી જે રીતની વસ્તી છે એ મુજબથી ટિકિટની વહેંચણી જે છે કરવામાં આવશે। એ વાતમાં બે મત નથી કે ભારતીય જનતા પાર્ટીનો જે સ્લોગન છે સૌનો સાથ અને સૌનો વિકાસ, તો સામાજિક સમીકરણ જે છે ભારતીય જનતા પાર્ટી સારી રીતે જાણે છે। સી.આર. પાટીલ જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ છે આ તમામ મામલાઓથી તે વાકેફ છે, સંગઠનમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે। એટલે આ મુદ્દે બીજી જો હું વાત કરું તો પરપ્રાંતિયોને પણ ટિકિટ આપવાની વાત હોય તો તેમાં પણ એક બેલેન્સ જાળવી શકાય અને ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી શકે તો તેમને પણ એ તક આપશે, એમાં કોઈ બેમત નથી। બિલકુલ અમિત, ભાજપ દ્વારા તો તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસ પણ ક્યાંય કસર બાકી ન રહી જાય તેવા પ્રકારની કામગીરી કરી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા ગુપ્ત સ્થળે બેઠક યોજવામાં આવી, તેમાં કયા પ્રકારની ચર્ચા? બિલકુલ ધરા, કોંગ્રેસ પાર્ટી જે છે આ વખતે તેમના માટે આ એક અસ્તિત્વની લડાઈ છે। કરો યા મરોનો જંગ કોંગ્રેસ પાર્ટી માટે છે અને વિધાનસભાની ચૂંટણી પહેલા 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી માટે આ મહાનગરપાલિકા અને નગરપાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે એ એસિડ ટેસ્ટ છે કારણ કે કોંગ્રેસ પાર્ટી પાસે જે રીતે તેમના નેતાઓ જે રીતે પાછળ પડી રહ્યા છે, તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડી રહ્યો છે, તેને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ સમગ્ર મામલે તૈયારીઓ જે છે ખૂબ કરવામાં આવી છે। પ્રભારી જે છે રાજીવ સાતવ એ સતત ગુજરાતના પ્રવાસે જોવા મળ્યા છે। અમિત ચાવડા જે કોંગ્રેસ પાર્ટીના જે પ્રદેશ અધ્યક્ષ છે એ પણ સતત એક્શનમાં જોવા મળ્યા છે। વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પણ જે છે એ પણ એક્શન મોડમાં છે। તેમના દ્વારા પણ આ તમામ નેતાઓ દ્વારા આખા ગુજરાતનું પ્રવાસ કરવામાં આવ્યું છે। તેમના દ્વારા જનસંપર્ક અભિયાનનો જે એજન્ડા લઈને આવ્યા અને લોકો વચ્ચે ગયા, એટલે એક સીધો સંકેત છે કે કોંગ્રેસ પાર્ટી અસ્તિત્વને ટકાવવા માટે લડી રહી છે। ગુપ્ત બેઠકની હું વાત કરું, જે રીતે કોંગ્રેસ પાર્ટી જ્યારે ચૂંટણી લડતી હોય છે તેના પહેલા તેમાં વિવાદ જોવા મળતા હોય છે, ઉમેદવારોની જ્યારે પસંદગી થતી હોય છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જૂથો જોવા મળતા હોય છે,
તોડફોડ કરવામાં આવતી હોય છે, તો એવી પરિસ્થિતિનું આ વખતે સર્જન ના થાય, એ પરિસ્થિતિ આ વખતે જોવા ના મળે, એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુપ્ત સ્થળે બેઠક યોજવામાં આવી છે. રાજીવ સાતવ પ્રભારી છે, અમિત ચાવડા છે, સિદ્ધાર્થ પટેલ છે, બિલકુલ. તેની સાથે પરેશ ધાનાણી છે, ભરત સોલંકી જેવા કદ્દાવર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ જે છે એ તમામ લોકો એ બેઠકમાં હાજર છે અને તમામ લોકો દ્વારા જી. પેનલ જે બનાવવામાં આવી છે, નિરીક્ષકો સાથે વાત કરવામાં આવી રહી છે. બોર્ડના જે વિધાનસભાના જે ધારાસભ્યો છે તે સિવાય જે એ વિધાનસભાના અગ્રણી કાર્યકર્તાઓ છે તેમની સાથે ગુપ્ત રીતે બેઠક કરીને પેનલ તૈયાર કરવાની પ્રક્રિયા જે છે કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. એટલે કોંગ્રેસ પાર્ટી પણ ઇલેક્શન મોડમાં છે અને કોંગ્રેસ પાર્ટી એવા ઉમેદવારોને ઉતારવા માંગે છે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સામે લડી શકે, તેમને ટક્કર આપી શકે. બિલકુલ અમિત, આભાર આપનો. તો ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બંને પક્ષ ચર્ચા વિચારણા કર્યા બાદ નામોની જાહેરાત કરશે. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ સાથે ઝી 24 કલાક દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. ગુજરાતમાં AIMIM ચૂંટણી લડવા પર સાક્ષી મહારાજે મોટું નિવેદન આપ્યું છે. અસદુદ્દીન ઓવૈસી બીજા મોહમ્મદ અલી જીના બનવા માંગે છે. ઓવૈસીએ ક્યારેય રાષ્ટ્રની વાત નથી કરી. સાક્ષી મહારાજે આ મોટું નિવેદન આપ્યું છે. અસદુદ્દીન ઓવૈસી ક્યારેક એકતાની વાત નથી કરતા. સાક્ષી મહારાજે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં આ મોટું નિવેદન આપ્યું. गुजरात में स्थानीय निकाय के चुनाव हैं. असदुद्दीन ओवैसी की पार्टी भी इस बार गुजरात से चुनाव लड़ने वाली है. स्वयं ओवैसी जो हैं वो अहमदाबाद आने वाले हैं 4 तारीख को. क्या ओवैसी की पार्टी गुजरात में उनका आना, उनका इरादा क्या हो सकता है? क्या वो वोटों का कुछ वोट बैंक की राजनीति करने आए हैं या कोई दूसरा संदेश देने के लिए आए हैं गुजरात में? ओवैसी मैं बहुत निकट से जानता हूं. हैदराबाद में मेरा बहुत आना जाना रहता है. गोसा महल के विधायक टी राजा सिंह मेरे शिष्य हैं, वो ही ओबीसी के लिए पर्याप्त हैं. मुझे लगता है ओबीसी हिंदुस्तान में दूसरे अली मोहम्मद जिन्ना बनना चाहते हैं. जैसे अली मोहम्मद जिन्ना मुसलमानों का प्रतिनिधित्व करते थे, ऐसे ही सारी जगह जा जाके दौड़ दौड़ करके ओवैसी केवल अली मोहम्मद जिन्ना बनने का प्रयास कर रहे हैं. मन में क्या है, क्या गुल खिलाएंगे, क्या होगा, मैं नहीं जानता. लेकिन ये व्यक्ति कभी देश की बात नहीं करता, ये समाज की बात नहीं करता, ये राष्ट्र की बात नहीं करता, ये सौहार्द की बात नहीं करता, गंगा जमुनी तहजीब की बात नहीं करता, मजहब की बात करता है और मुसलमान की बात करता है. तो समय रहते देश को लोगों को इस व्यक्ति से सावधान होने की आवश्यकता है. ભાજપના સાંસદ સાક્ષી મહારાજ સાથે ઝી 24 કલાકે ખાસ વાતચીત કરી, જેમાં સાક્ષી મહારાજે જણાવ્યું છે કે દેશમાં લઘુમતીનો દરજ્જો સમાપ્ત કરવો જોઈએ. ભાગલા પડ્યા ત્યારે મુસ્લિમોને લઘુમતીનો દરજ્જો આપ્યો હતો. આજે દેશમાં મુસ્લિમોની સંખ્યા 30 કરોડ થઈ છે. હિન્દુઓ કરતા મુસ્લિમોની સંખ્યા વધુ છે. સરકારે અલ્પસંખ્યક દરજ્જો સમાપ્ત કરવો જોઈએ. દેશમાં સરકારે જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવો જોઈએ. साक्षी महाराज जी, एक आपका विवादित बयान भी आया है कि मुस्लिमों का अल्पसंख्यक दर्जा है वो समाप्त होना चाहिए. इस पे क्या कहना चाहते हैं? राजू जी, मैं बहुत स्पष्ट हूं. सौभाग्य से मैं जो बोलता हूं वही अंतिम सत्य होता है. लेकिन दुर्भाग्य मेरा यह है कि मीडिया वाले मेरे हर बयान की बोली लगाते हैं, उसे विवादित बयान करा कर देते हैं. जब मैंने कहा हम दो, हमारे दो, सबके दो, 4 बीवी 40 बच्चे नहीं चलेंगे, तो लोगों ने बोली लगाई थी. आपको याद होगा कि देश से विभाजन हुआ तो जाति आधार पर विभाजित हुआ. अली मोहम्मद जिन्ना ने कहा कि हम तो मुसलमान हैं, हम हिंदुओं के साथ नहीं रह सकते. देश का विभाजन हुआ और देश के विभाजन के समय पाकिस्तान में जो हिंदू थे, आज वहां पर तो 25 लाख हिंदू भी नहीं रह गया. और हिंदुस्तान में मुसलमान थे 2.5 करोड़, आज वो कह रहे हैं कि हम तो 30 करोड़ हो गए. तो 2.5 करोड़ थे तो अल्पसंख्यक दर्जा दिया जाता उचित था, समझ में आया हमारी में.
लेकिन अब वो 30 करोड़ हो गए और सपना देख रहे हैं कि अगले 20 साल में तो हम 60 करोड़ हो जाएंगे। वो तो झंडा फहराने की बात कर रहे हैं, हिंदुस्तान को मुसलमान बनाने की बात कर रहे हैं। तो मैं बहुत कुछ नहीं कहना चाहता, इतना अवश्य कहना चाहता हूं माननीय प्रधानमंत्री जी से और सभी आदरणीय पत्रकारों से, राजनीतिक दलों से, कि मुसलमान यहाँ अल्पसंख्यक था तो अल्पसंख्यक का लाभ लेता, दर्जा लेता, अच्छी बात थी। लेकिन अब जब 2.5 करोड़ से 30 करोड़ हो गया तो हमारा छोटा भाई हो गया। छोटे भाई बड़े भाई दोनों मिलकर रहे। तत्काल प्रभाव से सरकार को रेजोल्यूशन लाके, प्रस्ताव लाके ये अल्पसंख्यक का दर्जा मुसलमानों का है वो समाप्त किया जाना चाहिए। दूसरा, सबके लिए ये जनसंख्या नियंत्रण बिल आवे, ये आवश्यक है। 2 बिंदु राष्ट्र हित में बहुत आवश्यक। સોમવારથી ગુજરાત અને દેશભરમાં પૂરી ક્ષમતા સાથે સિનેમાઘરો ખુલી જશે। સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સિનેમાઘરો ખોલવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે। કોરોના અને લોકડાઉનના કારણે બંધ થયેલા થિયેટર્સ ફરી એકવાર પૂર્વવત થશે। આ પહેલા સરકારે 50% ક્ષમતા સાથે થિયેટર્સ ખોલવાની મંજૂરી આપી હતી, જો કે પ્રેક્ષકોની ઓછી સંખ્યાના કારણે ફિલ્મો રિલીઝ નહોતી થતી। પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે અમે ઓનલાઈન બુકિંગને પ્રોત્સાહન આપીશું। 2 શો વચ્ચે થોડો સમય રહેશે જેથી વધુ ભીડ ન થઈ જાય। एक अच्छी खबर है कि फरवरी में सारे सिनेमा हॉल्स में जितनी सीटें हैं उतने लोग सिनेमा का आनंद ले सकते हैं। 100% कैपेसिटी से सिनेमा हॉल खुल सकते हैं और ज़्यादा से ज़्यादा ऑनलाइन बुकिंग हो, यह हम एनकरेज करेंगे। 2 शो के बीच में थोड़ा समय रहेगा ताकि भीड़, अचानक आने वाले और जाने वाली भीड़ एकदम ना हो। सैनिटाइजेशन और कोविड प्रोटोकॉल का पूरा सावधानी बरतनी होगी, लेकिन वहाँ के स्टॉल से खरीद करके ग्राहक थिएटर में खाने की चीजें ले जा सकता है। અને હવે વાત બજેટની। કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે। ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાકે ઓટો સેક્ટર સાથે સંકળાયેલા લોકો સાથે ખાસ વાતચીત કરી છે। ઓટો સેક્ટર સાથે સંકળાયેલા લોકો કાર પર લાગતા સેસમાં ઘટાડાની અપેક્ષા રાખી રહ્યા છે। હાલ લક્ઝરી કાર પર 28% જીએસટી અને 20% સેસ લાગે છે, જેના કારણે ગાડીઓના ભાવમાં ખૂબ વધારો થયો છે। કેન્દ્ર સરકાર જો સેસમાં રાહત જાહેર કરે તો ઓટો સેક્ટરને બૂસ્ટ કરવામાં મદદરૂપ મળશે, સાથે લક્ઝરી ગાડીઓના ભાવમાં ઘટાડો નોંધવામાં આવશે એવી આશા તમામ ઓટો સેક્ટરના લોકો રાખી રહ્યા છે। જો કે ઓટો સેક્ટર સાથે સંકળાયેલા લોકોએ એવો પણ મત વ્યક્ત કર્યો છે કે કોરોના મહામારી પછી ફરી એકવાર દેશમાં ઓટો સેક્ટર અગાઉની જેમ ધમધમતું થશે, પરંતુ સરકાર જીએસટીમાં પણ થોડી રાહત જાહેર કરે તો પણ ઓટો સેક્ટર સાથે જ ગ્રાહકોને પણ લાભ થઈ શકે। ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ થવાનું છે, ત્યારે જુદી જુદી સેક્ટર સાથે સંકળાયેલા જે લોકો છે તેમને બજેટની અંદર ઘણી બધી આશા અને અપેક્ષાઓ હોય છે। આપણી સાથે ઓટો સેક્ટર સાથે સંકળાયેલા કેટલાક લોકો ઉપસ્થિત છે, તેમનાથી વાત કરીશું। સર, કેન્દ્ર સરકારનું બજેટ આવી રહ્યું છે। કોરોના મહામારીને કારણે લગભગ તમામ સેક્ટર્સ છે જ્યાં હિટ થયું, પરંતુ ઓટો સેક્ટરની વાત કરીએ, શું અપેક્ષા છે તમને કેન્દ્ર સરકારથી? અમારી ઘણી અપેક્ષા છે આ નવા બજેટમાં, જેમ કે અત્યારે 28% જીએસટી અને 20% સેસ જે લાગી રહ્યો છે એનાથી પ્રાઇસ ઘણી વધી જાય છે અને પ્રીમિયમ સેગમેન્ટના પ્રાઇસ રેન્જ અરાઉન્ડ 50 લાખથી લઈને કરોડની આસપાસ જતા હોય, તો આ સેસ અને જીએસટીથી જે ઇન્ક્રીઝ આવે છે એનાથી બહુ તકલીફ પડે છે। તો જો સેસ 20% જો ઘટી જાય, એમાં કોઈ રાહત જો ગવર્મેન્ટ એનાઉન્સ કરે તો એ ઓટોમોબાઈલ સેક્ટરને, પ્રીમિયમ સેગમેન્ટને બૂસ્ટ કરવામાં ઘણી મદદ કરશે। એવી અપેક્ષા છે કે સેસ ઓછો થાય। અચ્છા, કોરોના દરમિયાન જો વાત કરવામાં આવે સેલ્સ સેક્ટરને અથવા પરચેઝિંગ
ક્ષમતાની વાત કરીએ લોકોની, તો શું અનુભવ તમારો કહે છે, કેવા પ્રકારનો આ સમયગાળો રહ્યો, શું એક સારું બજેટ ઓટો સેક્ટરને બૂસ્ટ કરી શકશે? શરૂઆતનો જે સમયગાળો હતો જ્યારે કોવિડ-19 શરૂ થયો હતો આપણી કન્ટ્રીમાં, એ ફેઝ 4 મહિના કમ્પ્લીટલી ઝીરો રહ્યો. એ પછી જે રિસ્પોન્સ આવવાનો શરૂ થયો છે ઘણો સારો છે, ઓવરવેલ્મિંગ છે, અને બિઝનેસ પાછો ટ્રેક પર ધીમે ધીમે આવી રહ્યો એવું લાગે છે, અને નંબર્સ પણ પાછા બેક ઓન ટ્રેક આવી રહ્યા એવું લાગે છે. એટલે એક જો રાહત કોઈ અનાઉન્સ થાય તો આપણે જે પહેલાં કન્સિસ્ટન્સીથી ધંધો કરતા હતા એવી કન્સિસ્ટન્સી પાછી જળવાઈ જાય. બિલકુલ. આપનું નામ શું છે અને આપ શું અપેક્ષા કરો છો? કારણ કે ઓટો સેક્ટર એવું છે કે જ્યાં લગભગ લક્ઝરીઝ કારની વાત કરીએ તો 50 લાખથી ઉપર શરૂ થાય છે. ખૂબ જ મોટું એક ટ્રાન્ઝેક્શન્સ થતું હોય છે ઓટો સેક્ટરમાં. તમને શું અપેક્ષા સરકારથી? કોરોના પછી સ્પેસિફિકલી પ્રીમિયમ સેક્ટરને થોડું વધારે ઇમ્પેક્ટ થયું છે, તો વી આર એક્સપેક્ટિંગ કે ગવર્મેન્ટ સેસમાં યા તો જીએસટીમાં કંઈક બેનિફિટ આપે તો દેટ વિલ હેલ્પ મોર લક્ઝરી બ્રાન્ડ. તો અમારી અપેક્ષા મોરલેસ એ છે વધારે પડતી. ખાસ કરીને ખરીદ ક્ષમતા સૌથી મહત્વની વાત હોય છે. જ્યારે લક્ઝરી કારની વાત કરીએ તો 50 લાખથી ઉપરની પ્રાઇઝસથી શરૂ થાય છે, 7 કરોડ 8 કરોડ સુધીની ગાડીઓ અલગ અલગ રેન્જની. પરંતુ લાગે છે કે એ ખરીદ ક્ષમતા હવે ભારતીયોની ધીરે ધીરે થઈ છે, અને બજેટમાં કંઈક સારી એવી તમે જેમ સેઝમાં રાહતની વાત કરો છો મળે તો લોકો આ ગાડીઓ વધારે પરચેસ કરતા થશે. આઈ થિંક ધીરે ધીરે બિઝનેસ બી હવે બેક ઓન ટ્રેક થઈ રહ્યો છે. સો ગ્રેજ્યુઅલી કોરોનાની રસી બી એનું બી હવે એક અભિયાન ચાલી રહ્યું છે નરેન્દ્ર મોદી સર દ્વારા. તો બધી જ વસ્તુ બેક ઓન ટ્રેક થાય તો આઈ મીન ગ્રેજ્યુઅલી કન્સિસ્ટન્સી ધીરે ધીરે વધારે આવી જશે. તો ઓટો સેક્ટર સાથે જે સંકળાયેલા લોકો છે, સ્પષ્ટ તેમનું માનવું છે કે કોરોનાની શરૂઆત થઈ ત્યારે બિઝનેસ જે છે તે જરૂરથી હિટ થયો હતો, પરંતુ ધીરે ધીરે હવે ફરીથી બેક ઓન ટ્રેક જે ઓટો સેક્ટર છે તે આવી રહ્યું છે, અને આગામી દિવસમાં જો સેઝમાં રાહત આપવામાં આવે તો તેનો સીધો લાભ ગ્રાહકોને થઈ શકે. ગાડીઓની જે લક્ઝરી કારની જે કિંમત 50 લાખથી ઉપરની હોય છે તેમાં ઘટાડો થાય, અને સ્વાભાવિક રીતે તેનો લાભ ગ્રાહકોને મળતા ઓટો સેક્ટરને બૂસ્ટ મળી શકે છે. કેમેરામેન મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. તો હતા અત્યાર સુધીના સમાચારો. અન્ય મહત્વની